ફાગણની પૂનમ એટલે હોળીનું પર્વ રાજા રણછોડરાયના દર્શન કરવા માટે અનેક ભક્તો જતા હોય છે. ભક્તોની ભારે ભીડ થતી હોય છે. ભક્તોને તકલીફ ન પડે તે માટે જ એક નિર્ણય કે જેમાં રેલવે વિભાગ વધુ એક સ્પેશિયલ ટ્રેન દોડાવશે. વડોદરાથી ડાકોર સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેનનું નામ છે પૂનમ એક્સપ્રેસ. જી હા, 13મી અને 14મી માર્ચના દિવસે એટલે કે ફાગણ પૂનમ અને ધૂળેટીના દિવસે સ્પેશિયલ ટ્રેન જે પૂનમ એક્સપ્રેસ છે તે દોડાવવામાં આવશે. આ ટ્રેન બે જગ્યાએ સ્ટોપેજ રહેશે. આણંદ અને ઉમરેઠ ખાતે સ્ટોપ પણ લેશે. ડાકોરના રાજા રણછોડરાયના દર્શનાર્થે દર પૂનમે જેવા ભાવિક ભક્તોની ભારે માત્રામાં ભીડ થતી હોય છે. ફાગણ પૂનમનું આગવું વિશેષ મહત્વ છે. ભાવિકોને પૂનમના દર્શન કરવા માટે જ્યારે તકલીફ ન પડે તે માટે પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાથી ડાકોર વચ્ચે પૂનમ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 13મી અને 14મી માર્ચના રોજ આ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનથી 10:40 કલાકે ઉપડશે. બપોરે 12:05 ડાકોર પહોંચશે. 13મી અને 14મીના રોજ ટ્રેન ડાકોરથી બપોરે 3:50 કલાકે ઉપડશે. સાંજે 5:50 એટલે કે 6:10 વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આણંદ અને ઉમરેઠ ખાતે સ્ટોપ પણ લેશે. Mumbai Central Express is on platform number 2.